श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। જૂનાગઢનો જે બહુચર્ચિત કેસ હતો ગણેશ ગોંડલ, જે કેસમાં ફરિયાદી સંજય સોલંકી હતો, તે સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી કે જે સતત જે દલિત સમાજને લઈને જે જૂનાગઢનો કેસ કરવામાં આવ્યો હતો ગણેશ ગોંડલ ઉપર, તેને લઈને એને ખાસ કરીને જયરાજસિંહ જાડેજા કે જે પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે અને હાલમાં કે જે ગણેશ ગોંડલના પિતા છે, તેમની સામે 120B હેઠળ ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ મોકલવાની માંગ જે સતત કરી રહ્યા હતા, તે રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 લોકો સામે 2 દિવસ પહેલા જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોક જેવી ગંભીર કલમ તેમની સામે દાખલ છે તે કરી હતી અને અત્યારે હાલ તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢ પોલીસે તેમને ગુસ્સી કોર્ટની જે સ્પેશિયલ કોર્ટ છે તેમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ છે તે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 3 દિવસ સુધી રાજુ સોલંકી સહિત સંજય સોલંકી અને જે 5 આરોપીઓ છે તે તમામ લોકોને પોલીસ રિમાન્ડ ઉપર રાખવામાં આવેલા છે. ત્યારે આ જ બાબતે આપણી જોડે ચર્ચા કરવા માટે જોડાયા છે દલિત સમાજના આગેવાન ભાનુભાઈ ચૌહાણ. તેમની જોડે આપણે સીધી વાત કરીશું. ભાનુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ભાનુભાઈ, જે રીતે રાજુભાઈ સોલંકી અને તેમના પરિવાર ઉપર જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમનો જે ક્રિમિનલ ઇતિહાસ છે જે સામે આવ્યો હતો અને તેને લઈને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેવું જૂનાગઢ પોલીસ કહી રહી છે. ગઈકાલે તેમને નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવે છે અને અત્યારે હાલ રાજુભાઈ, સંજય સોલંકી સહિત રાજુભાઈના બંને દીકરા અને તમામ લોકો પોલીસ રિમાન્ડ ઉપર છે. આ ઘટનાને, આ બાબતને લઈને આપ શું કહેશો? ખૂબ ગંભીર પ્રશ્ન છે આપનો. આ બાબતને લઈને પૂરા ગુજરાતનો જે એસસી સમાજ છે, એસટી સમાજ છે, એ ખૂબ ચિંતિત છે. માનીએ છે કે રાજુભાઈનો જે ઇતિહાસ છે એ ગુનાહિત ઇતિહાસ છે. એના ઉપર જે જૂના કેસો છે પેન્ડિંગ કેસ છે. પણ આ સમયે જ કયા કારણોસર, કોના ઈશારે આ સમયે પોલીસે આવું પગલું ભર્યું, એ હાલ દલિત સમાજની અંદર એક ચર્ચાનો વિષય બનેલો છે. તો આ બાબતને એક ખૂબ ગંભીર રીતે વિચારી રહ્યા છે કે સૌપ્રથમ જો રાજુભાઈ ઉપર ગુસ્સી ટોક કરવાની જ હતી તો સરકાર દ્વારા, સરકારના પ્રતિનિધિના માધ્યમથી અમને શા માટે બોલાવવામાં આવ્યા? અમારા જે 17 મુદ્દાઓ હતા એ મુદ્દામાંથી 15 મુદ્દાઓ છે એ માની લીધા અને અમને ત્યાં સુધીનું આશ્વાસન આપેલું કે એ 2 દિવસની અંદર જ આપને લેટર આપી અને આપના મુદ્દાઓ છે, આપની માંગણીઓ છે સ્વીકાર કરીએ છીએ. તો આ બાબતે અમે પણ વિચારી છે કે આવા કયા કારણો અને કયા પરિબળો શું કામ કરી ગયા કે રાતોરાત યુટર્ન લાગી ગયો. તો આ બાબતે અમે ખૂબ ચિંતિત છીએ અને આ બાબતથી વિચાર કરીએ છીએ અને આ બાબતથી દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ. એક બાજુ સરકારે અમને બોલાવ્યા અને બીજી બાજુ આ યુટર્ન લાગ્યો. તો આ બાબતે અમે ખૂબ ગંભીર છીએ આ બાબતે. એટલે એવું કહી શકાય કે સરકારના ઈશારે જ જે રાજુભાઈ ને તેમના ઉપર જે કલમ લગાવવામાં આવી છે, ગુસ્સી ટોક જેવી ગંભીર કલમ, સરકારના ઈશારે લગાવવામાં આવી છે. જે 100% અન્યથા જો કરવું જ હોય તો પેલા કરી લેવું હતું. અને આ બધા ગુનાઓ જે રાજુભાઈના જે ગુનાહિત ઇતિહાસ છે એ તો એવું સમજો કે પેન્ડિંગ કેસો છે, જૂના કેસો ચાલી રહ્યા છે. અને ગુસ્સી ટોકનો જે ગુનો નોંધાયો છે, ચાલો માનીએ છીએ કે ભાઈ કાયદો દરેક માટે સમાન છે, તો આ બાબતથી હું કહી શકું છું પણ ગુનો કરે તો એના ઉપર થવું જ જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક દલિત આંદોલનને દબાવવા માટે આ કાયદાનો ક્યાંક ગેરઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ એક પણ અમને પ્રશ્ન થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર કોઈ પણ શહેર લઈ લો તો ત્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર સાહેબ, હાલ જે શાસક પક્ષ છે એ પક્ષના MLA સુધી, હું તો ત્યાંથી આગળ કહું કે MLA, MPO, MP સુધી દરેક વ્યક્તિના જ્યારે પોતે એફિડેવિટ રજૂ કરી અને ઇલેક્શનનું ફોર્મ ભરવા જતા હોય ત્યારે એમના ગુનાહિત ઇતિહાસો સામે આવતા હોય છે. તો શું આવા વ્યક્તિઓ સામે પણ ગુસ્સી ટોકનો જે કાયદો છે એ કાયદાનું અમલીકરણ થશે ખરા? ગુજરાતની અંદર, પૂરા ગુજરાત અને જૂનાગઢની અંદર જ કેટલાક એવા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એની ઉપર અવારનવાર માંગણીઓ પણ કરેલી છે અનેક વ્યક્તિઓ કે આના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લાગવો જોઈએ, તો એના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લાગતો નથી. સાથે સાથે જે ગોંડલ કાંડ બન્યું એ જયરાજસિંહ વિરુદ્ધમાં 302 જેવી અનેક કલમો લાગેલી છે, તો ત્યાં ગુસ્સી ટોક નથી લાગતો. અને રાજુભાઈ અને એના પરિવાર ઉપર અચાનક જ આ યુટર્ન આવે છે. એટલે આ બાબતથી અમે એક નક્કી કરી છે કે ચોક્કસ રાજુભાઈ
ચાલો આરોપી છે માનીએ, પણ સાથે સાથે એ પીડિત અને એ ફરિયાદી પણ છે. હાલ એની ઉપર ગોંડલની જે ઘટના ઘટી, આ ઘટના બાદ રાજુભાઈ ઉપર અનેક પ્રકારની લોભ લાલચો, પ્રેશરો આવ્યા. આમ છતાં એ માણસે, જેમ આપની ન્યૂઝનું જે નામ છે એ જ પ્રમાણે નિર્ભય અને નીડર થઈ અને એને સમાજનો એક અવાજ છે, આવાજ ઉઠાવી અને ક્યાંક દબાયેલા કચડાયેલા વર્ગનો અવાજ બનીને બહાર નીકળ્યા હતા. તો આ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે દલિત સમાજનો અવાજ છે, અવાજ દબાવવા માટે આ વસ્તુ થઈ હોય. તો ભાનુભાઈ, સરકારના પ્રતિનિધિ સાથે આપની બેઠક થઈ હતી. હર્ષ સંઘવીએ મળવા માટે દલિત સમાજના આગેવાનોને બોલાવેલા હતા. મળી ના શક્યા એ બીજી વાત છે, પરંતુ આટલું થયા બાદ પણ જે રીતે અત્યારે રાજુભાઈ પર આ કલમ લગાવવામાં આવી છે, તો એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? 100% મેં કીધું એ જ કે રાજુભાઈ ને સમાધાન કરવા માટેના અનેક પ્રયાસો થયા. રાજુભાઈને સામ દામ દંડ ભેડથી અનેક પ્રકારના પ્રેશરો આવ્યા, અનેક વ્યક્તિઓ દ્વારા અનેક પ્રકારની ઓફરો આપી કે આ જે લડાઈ છે આ મારા દીકરા એક ઉપર નથી બની. હું સમાજના, મતલબ ખાલી એસસી સમાજ નહીં, ગુજરાત ભરના તમામ સમાજના લોકો ઉપર, ગોંડલ ની જે આ ગેંગ છે, ગેંગ દ્વારા અવારનવાર અત્યાચારો થાય છે અને અનેક વ્યક્તિઓને માર્યા તોડ્યા છે. તો એ બધાનો અવાજ બની અને હું આ આંદોલન લડવા માંગુ છું. તો એ રાજુભાઈ છે, એ રાજુભાઈને દરેક રીતે માપી લીધા, પણ રાજુભાઈએ નિર્ભય થઈ અને એને ના તો વેચાયા અને ના ઝૂક્યા. એટલા માટે પણ આ વસ્તુ બની છે એવું અમે ચોક્કસપણે કહી શકીએ છીએ. તો ભાનુભાઈ, રાજુભાઈએ જે 15 તારીખે જે આંદોલનનું આહવાન કરેલું હતું, બાઇક રેલી જે જુનાગઢથી 13 તારીખે નીકળવાના હતા અને 15 તારીખે ગાંધીનગરે બાઇક રેલી લઈને આવવાની વાત હતી. હવે રાજુભાઈ, સંજય સોલંકી તમામ લોકો જેલમાં ગયા છે, તો આંદોલનની દિશા હવે કઈ બાજુ? આંદોલન અમારે કરવાનું જ ન હતું, કારણ કે અમારી 15 વાત છે, 15 મુદ્દાઓ, એ મુદ્દાઓ અમારા સ્વીકારી લીધા હતા, એટલે આંદોલનની વાત જ ન રહેતી હતી. એટલે આ બાબતથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે સરકારે અમને બોલાવ્યા, અમારી વાત સ્વીકારી લીધી, અમારા 15 મુદ્દા સ્વીકારી લીધા, અમે આંદોલન કરવાના જ ન હતા. તો આંદોલન થવાનું જ નથી, તો આ યુ ટર્ન જે આવ્યું, તો આ બાબતે ખૂબ ગંભીર છીએ અને આ બાબતથી હવે પૂરા ગુજરાતના એસસી સમાજના અને આદિવાસી સમાજના આગેવાનો અમે મળી અને એક ચોક્કસ સારી એવી મીટિંગ કરી અને એક ચોક્કસ નીતિ અને નિર્ણય તરફ જવું પડશે. એના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જે લેટર તમને 2 દિવસમાં આપવાની વાત કરવામાં આવી હતી, તે લેટર આપવામાં આવ્યો છે ખરી હજી સુધી? જી નહીં, એ ચિંતિત છે કે લેટર આપવાની વાત કરી, લેટર આપ્યો નથી અને લેટરના બદલામાં જે વસ્તુ આજ આપવાની હતી આપની સામે ને ગુજરાતની સામે છે કે આમ તો એ દલિત સમાજ વર્ષોથી દબાયેલો કચરા, દલિતનો મિનિંગ જ એ છે, જો કે ભારતીય સંવિધાનના હિસાબથી તો અમે એસસી છીએ, પણ દલિતનો મતલબ એ છે કે દબાયેલો કચડાયેલો. જે દબાયેલો કચડાયેલો વર્ગ જે 5000 વર્ષથી જે સહન કરતો હતો, એને આખરે પણ એ જ મળ્યું, લેટર તો ન મળ્યો. જે અમને આશા હતી કે આ સરકાર દ્વારા અમને ખરેખર ન્યાય મળશે, પણ ન્યાયના બદલે ન્યાય ન મળ્યો અને કંઈક જુદું જ પરિણામ આવી અને ઉભું રહ્યું. એ હાલ ગુજરાતની જનતાની સામે છે. રાજુભાઈ, જે સરકારના પ્રતિનિધિ તરીકે રાજકુમાર પાંડિયન સાથે મુલાકાત કરવામાં આવી હતી, એમની જોડે મીટિંગ કરવામાં આવી હતી, ત્યારબાદ હર્ષ સંઘવી સાથે જ્યારે મળવા આવ્યા, તેમની સાથે મુલાકાત ના થઈ અને ફરી એકવાર રાજકુમાર પાંડિયને જ આ બાંયધરી આપી હતી કે 15 મુદ્દા છે કે જે તમારા માનવામાં આવી રહ્યા છે. તો હવે જ્યારે રાજુભાઈ સામે આ જે ગુનો દાખલ થયો છે, તો એ બાબતને લઈને રાજકુમાર પાંડિયન સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે ખરી? ના, અત્યારે હાલ પરિસ્થિતિ જુનાગઢની એ છે, રાજુભાઈની અટકાયત થયા પછી રાજુભાઈને પણ ડાયરેક્ટ નથી લઈ ગયા. રાજુભાઈને એવું કીધું કે પેલા 3 આરોપી છે એમની ધરપકડ થઈ ગઈ છે ને તમે નિવેદન આપવા આવો, એમ કરીને એમના પરિવારને ત્યાં એ ડિવિઝનમાં બોલાવી લીધું. એ ડિવિઝનમાં બોલાવ્યા પછી જ ડાયરેક્ટ એમની ધરપકડ થઈ છે એલસીબી દ્વારા. અને ત્યાર પછી જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનો છે, એ આગેવાનોના ઘરની નજીકમાં મને ત્યાં સુધી ખ્યાલ છે કે રાવણ પરમાર, જે લાખા બાપા પરમાર હતા જુનાગઢ જિલ્લા શહેરના જે પૂર્વ મેયર, એમના ઘરે ગઈકાલે સવારે વહેલા સવારથી 10 વાગ્યા સુધી 300 થી વધારે પોલીસનો કાફલો ત્યાં હતો. આવી જ પરિસ્થિતિ મધુરમની સામે અમારું જે ભવન છે આંબેડકર ભવન, ત્યાં દરેક આગેવાનો છે ક્યાંક ને ક્યાંક એની મેન્ટલી રીતે એમને ભાંગવાના પ્રયાસો હાલ પોલીસ દ્વારા દરેક જગ્યાએ આવી રીતે પેરા લાગી રહ્યા છે. તો
ક્યાંક ને ક્યાંક હાલ આગેવાનો જે છે એ આગેવાનો એકબીજા પણ મળી નથી શકતા. તો પાંડિયન સાહેબ સાથે તો વાત કરવાની બહુ દૂરની વાત રહી. હાલ એક સમાજના પ્રતિનિધિ તરીકે, સમાજના આગેવાન તરીકે, એક શુભ ચિંતક તરીકે મારે રાજુભાઈ એના પરિવાર છે એમને કેવી રીતે મદદરૂપ થવું, શું કરવું, એ પરિવારને અમારે મળવું છે. પણ હાલ જુનાગઢ શહેરની અંદર દરેક આગેવાનો છે એ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝાય અને બેસી ગયા છે કે પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે કે કોઈ પણ આગેવાન બહાર ન નીકળે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ હાલ જુનાગઢની લોકો પાસેથી જે અમે ફોન કરીને વાત કરી છે આવી જાણવા મળી રહ્યું છે. હાલ હું આજ સાંજ સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં પણ જુનાગઢ જે પીડિત પરિવાર છે રાજુભાઈનું, એ કારણ કે અમે દરેક ગુજરાતની અંદર પીડિત પરિવારોની દરેક આંદોલન થતું હોય ત્યારે અગ્રેસર હોય છે, તો પીડિત પરિવારની મુલાકાત લેવા માટે અને હાલ આ જે ઘટના ઘટી છે તો આમાં રાજુભાઈના પરિવારને લીગલી રીતે અમે કેવી રીતે હેલ્પ થઈ શકીએ એ બાબતથી પણ હું મળવાની કોશિશ કરવાનું છું. ભાનુભાઈ, પણ માંગો સ્વીકારવામાં નથી આવી. જે લેટર આપવાની વાત હતી હજી સુધી લેટર આપવામાં નથી આવ્યો, તો હવે આંદોલન કરવામાં આવશે ખરી? જે 100% ગુજરાતભરના તમામ આગેવાનો સાથે મળી યોગ્ય દિશા, યોગ્ય નિર્ણય અને એક પ્રી પ્લાનિંગ સાથે સમાજના આગેવાનો બધા સાથે મળી અને ખૂબ સારા નિર્ણય તરફ જશું. કારણ કે જો દલિતનો અવાજ કોઈ દબાવવાની કોશિશ કરશે તો એ નહીં છાકી લઈએ. હા, અમારા દબાયેલા કચડાયેલા વર્ગના પડતર પ્રશ્નો છે, એ પડતર પ્રશ્નોની માંગણીઓ માટે અમારું જે વ્યવસ્થા બદલાવનું જન આંદોલન છે એ આંદોલન જારી રહેશે. હા, જે હાલની જે તારીખો છે એમાં ફેરબદલ થઈ શકે, આગેવાનો મળી અને ડિસ્કસ કરીશું. પણ અમારું આંદોલન છે એ રાજુભાઈ છે એ પીડિતની સાથે સાથે એમને આરોપી તરીકે અંદર લઈ ગયા છે. તો આ મુદ્દો મેં પહેલા પણ કહેલું હતું, ખાલી રાજુભાઈ સોલંકી પૂરતો સીમિત નથી. આ મુદ્દો ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલો હતો, ગુજરાતના દલિતોની અસ્મિતા સાથે જોડાયેલો હતો. તો દલિત સમાજના દરેક આગેવાનો મળી બેસી અને ખૂબ સારા નિર્ણય તરફ જજો. એમાં બુદ્ધિજીવી અને તર્કવાદી વ્યક્તિઓ બેસી અને ત્યાર પછી અમે નિર્ણય લેશું. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે અત્યારે 13 તારીખનું આંદોલનનો જે તારીખ છે તે બદલાશે, એ ચોક્કસથી નક્કી છે? જી, એ હજી કહી ના શકીએ. આજે હું સૌરાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યો છું. હું રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિઓની મુલાકાત કરીશ, બધાને ફેસ ટુ ફેસ મળીશ અને ત્યાર પછી બધા આગેવાનો છે, કારણ કે મારાથી સિનિયર આગેવાનો પણ ઘણા છે અને મારાથી યુવાનો પણ જે મારી સાથે જોડાયેલ છે, આ બધા આગેવાનોને મળી અને ત્યાર પછી અમે ચોક્કસ દિશા અને ચોક્કસ રણનીતિ સાથે આંદોલન અમારું જે છે એ જારી રાખીશું. ભાનુભાઈ, ખાસ જે પ્રમાણે અત્યારે હાલ જે બાંહેધરી સરકાર દ્વારા આપવામાં આવી હતી તે પ્રમાણે નથી તમારે જે માંગ સ્વીકારી તેનો લેટર આપવામાં આવ્યો અને ઉપરથી રાજુભાઈને અત્યારે ગુસ્સી ટોકના ગુનામાં જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તો હવે આંદોલન જે રહેશે તે આંદોલનની દિશા શું રહેશે? રાજુભાઈને બહાર નીકળવા માટેની માંગ રહેશે, સમાજને ન્યાય અપાવવાની માંગ રહેશે, દિશા શું રહેશે આંદોલનની? જો કે એક લડાઈ લીગલી લડાઈ લડવાના છીએ, કારણ કે કાયદો અને વ્યવસ્થા એ જાળવવું એ અમારા દરેક આપણા ગુજરાતીની અને ભારતીયોની ફરજ હોય છે. અને જેમણે કાયદો બનાવ્યો છે એમના અમે વંશજો છીએ, એટલે કાયદો અને વ્યવસ્થા જાળવી છીએ. સાથે સાથે લીગલ રીતે જે લડવાની છે એ લીગલ રીતે પણ અમે ફાઇટ આપીશું. સાથે સાથે ગુજરાત ભરના એસસી સમાજ સાથે મળી અને અમારા તમામ પડતર પ્રશ્નો છે અને પીડિત પરિવારો, એમાં રાજુભાઈ સહિતના તમામ પીડિત પરિવારોને ન્યાય મળે એ બાબતની અમારી લડાઈ છે. એટલે ચોક્કસથી આ હતા ભાનુભાઈ પરમાર કે જેમનું કહેવું છે, ભાનુભાઈ ચૌહાણ કે જેમનું કહેવું છે કે જે રીતે જે રાજુભાઈને અત્યારે ખોટી રીતે જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરીને તેમની ઉપર જે સરકારે જે ખોટું કામ કર્યું છે તેને લઈને આગામી સમયમાં આંદોલન ચોક્કસથી કરવામાં આવશે. 13 તારીખે જે બાઇક રેલીની વાત કરવામાં આવી હતી, પહેલા તો જે સરકારના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરવામાં આવી, તેમના જે 15 મુદ્દાઓ છે તે સ્વીકારી લેવામાં આવ્યા હતા. એટલે એ આંદોલન કે જે કેન્સલ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર જ્યારે રાજુભાઈને જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને અને જે હજી સુધી જે માંગણી સ્વીકારવાની વાત કરવામાં આવી છે તે માંગણી સ્વીકાર્યા બાદ પણ હજી સુધી સરકારે જે લેટર આપવાનું છે તે લેટર નથી આપ્યો. એટલે ચોક્કસથી દલિત સમાજ દ્વારા હવે મહા આંદોલન છે તે કરવામાં આવશે અને હવે આ આંદોલનને પડઘા સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તો આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं।
हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।